નમસ્તે ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છીએ કન્યાઓને મળશે ફ્રીમાં સિલાઈ મશીન, પેટ્રોલ અને ડીઝલ થયું સસ્તું. આજે આ જિલ્લાઓમાં પડશે વરસાદ, ખેડૂતોને ઘર બેઠા લોન, 1 લાખ રૂપિયા સુધીની લોન માફ, ખેડૂતોના ખાતામાં આવશે પૈસા, દીકરીઓના લગ્ન માટે 50,000 રૂપિયા સહાય, પાન કાર્ડ ધારકો આપે ધ્યાન, 500 રૂપિયાની જૂની નોટો. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. ખેડૂત મિત્રો, આપ અમારી ચેનલ પર પહેલી જ બાર હો તો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા આવવાનો વિડીયો પહોંચતા રહે. કન્યાઓને મળશે ફ્રીમાં સિલાઈ મશીન. ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવશે. જેના માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જેમાં જરૂરી ડોક્યુમેન્ટ જોવો, જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંકની પાસબુક, જન્મ તારીખનો દાખલો અને રેશન કાર્ડ. બધા ડોક્યુમેન્ટ સ્કેન કરી અપલોડ કરવાના હોય છે. જ્યારે અરજી કર્યા પછી 10 થી 20 કે 25 દિવસ બાદ તમારી અરજી એપ્રુવલ કરવામાં આવશે અને જેના નામની તમે અરજી કરી છે તેને સિલાઈ મશીન આપવામાં આવશે. હાલ આ યોજના માટે ફોર્મ ઓનલાઈન ભરવાના શરૂ થયા છે. પેટ્રોલ અને ડીઝલ થયું સસ્તું. ગુજરાતીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રાહતમાં મળી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ નવા ભાવ જાહેર કર્યા છે. જે મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવ 56 પૈસાનો ઘટાડો થયો છે. પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં પણ પેટ્રોલમાં 30 અને ડીઝલમાં 28 પૈસાનું સસ્તું થયું છે. તો કે મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલમાં 52 પૈસાનો વધારો થયો છે. આ જિલ્લાઓમાં પડશે વરસાદ. આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. ભાવનગર, નર્મદા, તાપી, વલસાડ, નવસારી, સુરત અને ડાંગમાં વરસાદની આગાહી છે. દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે. આગામી 24 કલાક પછી હવામાન વિભાગે વરસાદની શક્યતા ન્યૂનતમ જણાવી છે. છેલ્લા 24 કલાકમાં દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં હળવો વરસાદ પડી ચૂક્યો છે. ખેડૂતોને ઘર બેઠા લોન. ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે. હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને લોન મળશે. ગાંધીનગરમાં ચાલી રહેલી G20 મિટિંગમાં આરબીઆઈએ તેના ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું હતું. હવે ખેડૂતોને લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર પડશે નહીં, પરંતુ તેને એપ દ્વારા જ લોન મળશે. હાલમાં કેટલાક રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે, પરંતુ ટૂંક સમયમાં આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે. 1 લાખ રૂપિયા સુધીની લોન માફ. ખેડૂત દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મોદી સરકાર જ્યારે 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે એમણે કહ્યું હતું કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દઈશ. મોદી સરકારે આ વચન આપ્યું હતું. કહેવાય છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે. મોદી સરકાર વચન આપે એ વચન ક્યારેય ખોટું જતું નથી, પરંતુ આ વચનનું લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી. 2022માં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું છે. ખેડૂતોના ખાતામાં આવશે પૈસા. 60 વર્ષની ઉંમરથી વધુ વયના તમામ પરિણીત ખેડૂત પરિવાર માટેની આવી મહત્વની પેન્શન યોજના. 60 વર્ષથી વધુ વયના પરિણીત ખેડૂત પરિવારને દર મહિને 18,300ની આર્થિક સહાય આપવામાં સરકાર પ્રધાનમંત્રી વય વંદના યોજના શરૂ કરી છે. આ યોજના છોડાવવા માટે પતિ પત્નીના તમામ પુરાવા ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. જ્યારે પતિ અને પત્ની ભરેલા પ્રીમિયમની પૂરેપૂરી રકમ સાથે તમને 18,300 બેંક ખાતામાં જમા કરવામાં આવશે. દીકરીઓના લગ્ન માટે 50,000 રૂપિયા સહાય. સમાજમાં તમામ ધર્મોની સમાનતા અને સામાજિક સમાનતાને પ્રોત્સાહન આપવા માટે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા મુખ્યત્વે સમૂહ લગ્ન યોજના ચલાવવામાં આવે છે. આ અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષ 23-24 માટે 1,09,883 લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે, જેમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વારાણસી જિલ્લામાં કુલ 1,500 યુગલોના સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાય છે. આ ઉપરાંત આ યોજનાઓનો લાભ રાજ્યના એવા તમામ પરિવારોને મળશે જેમની વાર્ષિક આવક 2 લાખ રૂપિયા સુધીની અને છોકરીની ઉંમર 18 વર્ષ અને છોકરાની 21 વર્ષથી વધુ છે. નિર્ધારિત ક્રિયાઓ વિધવા પુત્રીઓ, વિકલાંગ માતા પિતાની પુત્રીઓ, વિકલાંગ કન્યાઓને પણ લગ્ન માટે પ્રાધાન્ય આપવામાં આવશે. પાન કાર્ડ ધારકો આપે ધ્યાન. જે લોકોને પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તે વહેલી તકે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી શકે છે. કેન્દ્ર સરકાર
ના જણાવ્યા અનુસાર દેશમાં 70 કરોડ પાન કાર્ડ ધારકો છે, જેમાંથી 10 કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર લિંક કર્યું નથી. પણ જે આધાર અને પાન લિંક નહીં હોય તો તમે મોટી રકમ વ્યવહારો બેંક દ્વારા કરી શકશો નહીં. સરકારી યોજનાનો લાભ પણ મેળવી શકશો નહીં. તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં. જોકે લાંબા સમયથી પાન અને આધાર લિંક નહીં તો ગભરાશો નહીં. 500 રૂપિયાની જૂનો નોટો. હાલમાં સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્ટાર ચિહ્નવાળી 500ની નોટો માન્ય છે. લોકો આ મેસેજ વોટ્સએપ અને ટ્વીટ સોશિયલ મીડિયામાં ખૂબ જ ફોરવર્ડ કરી રહ્યા છે. પીઆઈબી ફેક્ટ ચેક અનુસાર વાયરલ થયેલ આ મેસેજ ખોટો છે. સ્ટાર ચિહ્નવાળી 500ની નોટો ડિસેમ્બર 2016 થી ચલણમાં છે. જેની પાસે આ નોટો છે તેમને ચિંતા કરવાની જરૂર નથી. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. વિવિધ પાકોના વેચાણ માટે રાજકોટ માર્કેટ એક પ્રખ્યાત સ્થળ બન્યું છે. અહીં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. 9મી જાન્યુઆરીના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં હાલ કપાસ અને ડુંગળીની બમ્પર આવક નોંધાઈ હતી. 9 જાન્યુઆરીના રોજ ડુંગળી અને કપાસની 4,000 ક્વિન્ટલ કરતાં પણ વધુ આવક નોંધાઈ છે. આ ઉપરાંત મગફળી અને શાકભાજીની આવક પણ નોંધાઈ હતી. ચાલો જાણીએ 9 જાન્યુઆરીના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં વિવિધ પાકોનું શું ભાવ બોલાયા હતા. ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી અમારા અવનવા વિડીયો પહોંચતા રહે.